नमस्कार विद्यार्थी मित्रों, धोरण 11 संस्कृत विषय में त्रीजु पद्य वर्षावर्णम ना 4 श्लोक समझाया था। वर्षावर्णम शरद वर्ण आ बने जो कि वर्षा और शरद बन्नेनु वर्णन महर्षि वेदव्यासे करेलू है। महर्षि वेदव्यास रचित આપણે આગળ જોઈ ગયા મત્સ્ય પુરાણમાંથી પૃથુચરિત, એ જ રીતે મહર્ષિ વેદવ્યાસ રચિત 18 પુરાણોમાં જે મહત્ત્વનું પુરાણ કહેવાય છે ભાગવત પુરાણ, એ ભાગવત પુરાણમાંથી અહીંયા વર્ષાવર્ણમ એટલે કે જે વરસાદની જે શરૂઆત થાય છે, વર્ષા ઋતુની જે શરૂઆત થાય છે એનું વર્ણન સરસ ત્યાં કરેલું છે કે જ્યારે પણ વર્ષા ઋતુની શરૂઆત થાય એટલે આકાશ વીજળીથી વાદળોથી છવાઈ જાય છે, ગરજતું બને છે। એ જ પ્રમાણે પૃથ્વી પર રહેલા દરેક પ્રાણીઓ આનંદને અનુભવે છે। એ જ રીતે જોવા જઈએ તો પક્ષીઓમાં મોર એ પણ એક રીતે જે વાદળો અને વરસાદ કે વીજળીથી એની શોભા તો વર્ષા ઋતુની હોય જ છે, પણ વર્ષા ઋતુની શોભામાં અભિવૃદ્ધિ કરનાર પક્ષી મોર કે જેની પોતાની કળાથી થોડીક વધારે શોભામાં અભિવૃદ્ધિ થાય છે। તો આપણે એક પછી એક શ્લોક સમજી ગયા। જે શરૂઆતમાં વર્ષા ઋતુની જે શરૂઆત થાય છે તે, એના પછી જે વરસાદ વરસવા માટે જે સૂર્ય 8 મહિના સુધી પાણી પીધું હતું એને વરસાવવાની એ શરૂઆત કરી દે છે, એના પોતાના કિરણો વડે છોડવાની શરૂઆત કરે છે। પછી શ્લોક 3 में આપણે સમજી ગયા હતા બહુ જ ખાસ મહત્ત્વનું કે આજ્ઞાઓ અલ્પકાલીન સુધી એની ચમકને કારણે શોભે છે। તો કોની સાથે ત્યાં સરખાયા કે પાખંડી લોકોનો પ્રભાવ પણ એવો જ રહેલો છે કે અલ્પકાલીન એટલે પાખંડી લોકોની સાથે એની સરખામણી થઈ। નહીં દેખાતા ગ્રહોની માફક વેદો શોભતા નથી। તો અહીંયા વેદ અને પાખંડી લોકોને માત્ર એક ઉપમાન તરીકે એની સાથે સરખામણી કરીને અત્યારના આ કળિયુગના સમયમાં પાખંડી લોકોનો પ્રભાવ ભલે ગમે તેટલો હોય પણ બહુ લાંબા સમય સુધી રહેતો નથી અને વેદોનું મહત્ત્વ ધીમે ધીમે ઓછું થતું જાય છે, પણ એ જ આપણા જીવન માટે જરૂરી છે। પછી શ્લોક 4 में પણ એક સરસ ત્યાં વાત કરેલી કે વર્ષા ઋતુથી દરેક પ્રાણીઓ ખુશ જ થાય છે, કેમ કે જો વરસાદ ન વરસે તો દુષ્કાળ પડે છે અને દુષ્કાળ પડે એટલે કે જે ખરાબ સમય ઊભો થાય છે કે જ્યાં ભિક્ષામાં અનાજ પણ મળતું નથી। પણ અમુક ધન સંપત્તિને જે વર્ષો સુધીની ધન સંપત્તિને પ્રાપ્ત કરીને બેઠા છે એવા ધનવાન લોકો કે જે પોતાની ધન સંપત્તિને કારણે અનાજનો સંગ્રહ કરે છે અને એ અનાજનો સંગ્રહ કરે પછી વરસાદ કદાચ એકાદ વર્ષે વરસાદ ન વરસે તો ખેડૂતો દુઃખી થાય છે, પણ ધનવાન લોકો ખુશ થાય છે, કેમ કે એ અનાજ વહેંચીને એમાંથી ખૂબ ત્યાં એ ધન કમાઈ શકે છે। જ્યારે ખેડૂતો માટે તો બસ દર વર્ષે વરસાદ વરસે તો જ એ આનંદને અનુભવે છે, એ અનાજનો સંગ્રહ કરતો નથી। એની જેટલી જરૂરિયાત છે એટલું એ રાખે છે, બાકીનું ત્યાં એ દરેક પ્રાણીઓ માટે એ વહેંચે છે, માટે તો એને અન્નદાતા કહેવાય છે। વહેંચનાર ગમે તેવો ધનવાન વ્યક્તિ હોય એને અન્નદાતા ન કહેવાય, એ તો માત્ર ખાલી એક એનો વ્યવસાય છે, એ ખેડૂતના કારણે જળવાઈ રહ્યો છે, પણ એ આ બધું ભાગ્યના અધીન હોય એ જાણતો નથી। तो 1 થી 4 श्लोक सुधी जे आपणे समझी गया। हवे आगळनी वात करीए श्लोक 5। 5मा श्लोक विषे चौथो श्लोक तो समझाईने अनुवाद पण लखाई दीधो छे। तो हवे 5मो श्लोक एनो अनुवाद समझावो, एनुं महत्व समझावो अने पछी अनुवाद लखाई दईए। तो हवे आगळ वात करीए। जलस्थलोक्सः सर्वे नववारी निसेवयाः अभीद रुचिरम रूपम यथा हरि निसेवयाः। तो बहुत सरस अहींया निसेवयाः निसेवयाः एटले 2 વાર ત્યાં એ શબ્દ આપેલો છે।
નિષેવયા, નિષેવયા એટલે કે નિષેવા જે શબ્દ અહીંયા આપણને આપવામાં આવેલો છે, નિષેવા, નિષેવા, અને એ વિભક્તિ પ્રમાણે નિષેવયા, નિષેવયા એટલે એ રીતની તૃતીય વિભક્તિ પ્રમાણે શબ્દ આપેલો હોય. પણ હવે અહીંયા અર્થ જે છે, જે પહેલી વખત નવવારી નિષેવયા એટલે નવા જળનું સેવન કરવાથી, આપણે એનું સેવન કરીએ છીએ એનાથી. જ્યારે બીજામાં જે શબ્દ છે એમાં હરિ નિષેવયા, હા એટલે ભગવાનની સેવાથી. અર્થ બદલાઈ જશે સેવાથી અને સેવનથી, પણ અહીંયા વારંવાર જે પૂર્ણાવૃત્તિ થઈ છે શબ્દની, વર્ણાનુપ્રાસમાં વર્ણ, વારંવાર વર્ણ, પણ અહીંયા તો શબ્દની પૂર્ણાવૃત્તિ ત્યાં એ ફરીથી પાછો બીજો શબ્દ એનો એ જ નિષેવયા, નિષેવયા વારંવાર એ શબ્દ મૂકેલો છે. તો આ શ્લોકમાં જે શોભા વધે છે એ કયા અલંકારને કારણે? યમક, યમક અલંકારને કારણે, કે જ્યાં શબ્દની પૂર્ણયુક્તિ ફરીથી ત્યાં શબ્દ મૂકવામાં આવ્યો અને અર્થ બદલાઈ જાય છે, એના કારણે અહીંયા યમક અલંકારની અભિવૃદ્ધિ થઈ છે. જે શ્લોકમાં જે રીતે ત્યાં કાવ્ય શાસ્ત્રીઓએ અલંકારનો ઉપયોગ કરીને શ્લોકમાં થોડીક શોભામાં વધારો કરેલ છે. અને યમક અલંકાર એટલે કે ત્યાં શબ્દ અલંકારમાં, હવે શબ્દ અલંકારમાં શબ્દનું મહત્ત્વ હોય છે, અર્થનું નહીં. પણ હવે આ શબ્દમાં પર્યાય શબ્દ આપણે મૂકીએ તો જે આ શબ્દ ફરીથી આવે છે અને જે શ્લોકમાં અથવા કાવ્યમાં શોભાની અભિવૃદ્ધિ થાય છે, પર્યાય શબ્દ મૂકીએ તો એ શોભામાં અભિવૃદ્ધિ રહે નહીં, કેમ કે શબ્દ અલંકારમાં શબ્દનું મહત્ત્વ છે. એટલે આ જે છે એ શબ્દ અલંકાર પ્રમાણે યમક અલંકારનો પ્રયોગ થયો. હવે આપણે એનો અર્થ સમજીએ. જલસ્થલોક્ષ સર્વે નવવારી નિષેવયા અભિદઃ, અભિદ એટલે ધારણ કર્યું હતું, ભૂતકાળનું ક્રિયાપદ છે. રુચિરમ રૂપમ, રુચિરમ રૂપમ એટલે મનને ગમી જાય તેવું રમણીય, રમણીય રૂપને ધારણ કર્યું હતું. તો કોની જેમ? જેમ કે અહીંયા અર્થ આપ્યો છે યથા હરિ નિષેવયા, જેમ નિષેવયા, હરિ નિષેવ એટલે જેમ ભક્તો કોના? કે ભગવાનના, જેમ ભગવાનના ભક્તો હરિ નિષેવયા, હરિ એટલે કે જે ભગવાન, તો એ ભક્ત જેમ ભગવાનની નિષેવયા એટલે સેવાથી, ભક્ત જેમ ભગવાનની, હરિ નિષેવયા એટલે ભગવાનની સેવાથી, રુચિરમ રૂપમાં અભિદ્રહ એટલે કે રમણીય રૂપ ધારણ કર્યું હતું. અહીંયા એક સરસ ઉદાહરણ કે જેમ ભક્ત, કોઈ પણ ભક્ત હોય તો એ ભક્ત જેમ ભગવાનની સેવાથી રમણીય રૂપ ધારણ કરે, ભગવાનની સેવાથી એનો જે પૂજા પાઠ કરે છે અને ભગવાનની સેવા કરે મનથી, મનથી ત્યાં એ ભગવાનની જે સેવાથી ત્યાં એ પોતે એક રમણીય રૂપ ધારણ કરે છે. તેમ આ વર્ષા ઋતુમાં, આ વર્ષા ઋતુની જે આપણે વાત કરીએ છીએ, તેમ જલસ્થલોક્ષ, જલસ્થળ એટલે જળ અને સ્થળ પર રહેનારાઓ, જળ પાણીમાં અથવા સ્થળ ઉપર રહેનારા, પૃથ્વી પર એટલે પાણી કે સ્થળ પર રહેનારા, જળ અને સ્થળ પર, ઉક્ષ જલોક્ષ, ઓક્ષ એટલે કે રહેનારાઓ એટલે કે જળ અને સ્થળ પર રહેનારાઓ, સર્વે એટલે બધા જળ અને સ્થળ પર રહેનારાઓ, નવવારી નિષેવયા, નવવારી એટલે નવું, વારી એટલે પાણી, જલમ સલિલમ એવા અનેક અર્થો આપેલા, એમ વારીમ એટલે પણ પાણી થાય. નવવારી એટલે નવું પાણી, નિષેવયા સેવન કરવાથી, રુચિરમ રૂપમ અભિદ્રહ રમણીય રૂપ ધારણ કર્યું હતું. જેમ ભક્ત ભગવાનની સેવાથી રમણીય રૂપ ધારણ કરે, તેમ બધા જળ અને સ્થળ ઉપર રહેનારાએ નવું જળ સેવન કરવાથી રમણીય રૂપ ધારણ કર્યું હતું. વર્ષા ઋતુની શરૂઆત થઈ અને સરસ મજાને ત્યાં એ નવા જળ પ્રાપ્ત કરીએ છીએ, એ સરોવર તળાવમાં સરસ મજાનું ત્યાં નવું પાણી આવે છે અને નવા પાણીથી આપણે ત્યાં એ એકદમ સરસ ત્યાં રમણીય રૂપને જાણે ધારણ કર્યું હોય એવું ત્યાં એ લાગે છે. જળ અને સ્થળ પર રહેનારાઓ બધા
એને આનંદ થાય છે કે નવું જળ મળે છે, નવું જળ ધારણ. અને સૌથી વધારે એક આમાં નથી આપણે વાત પણ છતાંય તમે પાઠ 9માં ભણી ગયા તો ચાતક શિશુ, વરસાદની શરૂઆત થાય ને એટલે સૌથી વધારે પાણી માટે આનંદ એ અનુભવે, કેમ કે કુદરતી રીતે વરસાદનું જ સીધું પાણી પીવે, નીચે પડે ને પછી એ પાણી ન પીવે. ચાતક પક્ષી એની આમ ચાંચ હોય, આ ભાગ આખો આમ ફૂલાઈ નાખે એટલે આ ભાગ એનું મુખ જે છે આમ પોળું થઈ જાય. એટલે વરસાદનું પાણી સીધું એના મુખમાં પડે, એ જ પાણી એને ધારણ કરે છે, પછી નીચે પડેલું એ પાણી લેતો નથી. એટલે નવું સીધું તાજું પાણી છે. આપણે તો ત્યાં એ જે જૂનું પાણીનો નિકાલ થઈ જાય, નવું પાણી સરસ આવે અને એ મધુર પાણીને પ્રાપ્ત કરીને આપણે રમણીય રૂપ ધારણ કરીએ છીએ. ચાલો તો એનો અનુવાદ. ભક્ત જેમ અહીંયા ઉપમા અલંકાર આપણે યમક અલંકાર લઈએ છીએ ને ઉપમા અલંકાર પ્રમાણે પણ સમજી શકીએ. જેમ ભક્ત ભગવાનની સેવાથી, તેમ જળ અને સ્થળ પર રહેનારા બધા જ ત્યાં એ રમણીય એટલે નવા જળનું સેવન કરવાથી રમણીય રૂપ ધારણ કરે છે. એટલે અર્થ કે કોની જેમ સરખામણી કોની સાથે કરી? તો કે ભગવાનની જે સેવાથી ભક્ત આનંદ અનુભવે એ જ રીતે એટલે સરખામણી થઈ. એટલે ઉપમા અલંકાર પણ અહીંયા અર્થાલંકારમાં ઉપમા અલંકાર પણ લઈ શકાય છે. અનુવાદ. ભક્ત જેમ ભગવાનની સેવાથી ભગવાનની સેવા કરી રમણીય રૂપ ધારણ કરે, તેમ બધા જળ અને સ્થળમાં રહેનારાઓએ નવા જળનું સેવન કરવાથી રમણીય રૂપ ધારણ કર્યું હતું. હવે ભક્ત જેમ ભગવાનની સેવાથી, ભક્ત માટે કોઈ શબ્દ નથી પણ આપણે એમ કે જે રીતે ભગવાનની સેવા કરી, ભગવાનની સેવા ભક્તો જ કરે છે, તો એ ભક્તો જે રીતે ભગવાનની સેવા કરી રમણીય રૂપ ધારણ કરે, આમ મનને ગમી જાય તેવું, એટલે કે જ્યાં એ રૂપને એને આનંદ થાય ભગવાનની સેવા. અને ભગવાનની સેવા એટલે કઈ ભગવાનની સેવા? તો ભગવાનની સેવા એટલે કઈ? કે જે મૂર્તિ છે અને આપણે એને સાફ સફાઈ કરી નાખી સરસ, ત્યાં એ ભગવાનની સેવા. એટલે ભગવાને જે આપણને અહીંયા આ પૃથ્વી ઉપર દરેકને જે જીવ આપેલો છે, ક્યાંક ને ક્યાંક આપણે કોઈ ગરીબ માણસની ક્યાં આપણે સેવા કરીએ છીએ, એટલે એ સેવા કરવાથી આપણને આનંદ થાય, એટલે આ ભગવાનની જ સેવા છે. તો એ ભગવાનની સેવાથી એટલે ક્યાંક આપણે કોઈને મદદ કરીએ છીએ, કોઈને દાન આપીએ છીએ, તો આ બધી જ ક્રિયા કે જે આપણું સાચું કર્મ આપણે કરીએ છીએ, તો એ જ ઉત્તમ સેવા છે. અને એનાથી એ રમણીય રૂપ ધારણ કરે છે. જે રીતે આપણે જોઈએ તો વર્ષા ઋતુમાં નવા જળથી સ્થળ અને જળમાં રહેનારા દરેક પ્રાણીઓ રમણીય રૂપ ધારણ કરતા હતા. ભૂતકાળનું ક્રિયાપદ છે એટલે કે કર્યું હતું. ચલો હવે આગળ જોઈએ 6થો શ્લોક. હવે 6થા શ્લોકમાં અને 7મા શ્લોકમાં બંનેમાં ઉપમા અલંકાર છે, એટલે આપણે એ રીતે સમજવાનું છે. તો 6થા શ્લોકમાં માર્ગા બભુઃ સનિગ્ધા તૃણેઃ છન્ના હિ સંસ્કૃતા નાભ્યસ્યમાના શ્રુતયઃ દ્વિજે કાલહતા ઇવ. હવે કોની સાથે સરખામણી થઈ છે? કે અહીંયા જે વાત થઈ એ પ્રમાણે કે જ્યારે વર્ષા ઋતુની શરૂઆત થાય અને વરસાદ જ્યારે વરસે છે એટલે માર્ગ જે હોય એ બધા માર્ગો કેવા થઈ જાય?
ઘાસથી છવાઈ જાય છે. માર્ગ હોય એટલે માર્ગ પર ઘાસ ઉગી નીકળે છે અને એ વરસાદના કારણે જ્યારે એક લીલી હરિયાળી જ્યારે થાય છે અને એ ઘાસ ઉગે એના કારણે માર્ગો બધા દેખાતા નથી, સ્પષ્ટ દેખાતા નથી. પછી એને શું કરવું પડે? એને વ્યવસ્થિત માર્ગ દેખાય એ રીતે ત્યાં એને ઘાસને દૂર કરવું પડે છે. તો આ રીતે વર્ષા ઋતુની શરૂઆત થાય એટલે નવા ઘાસ ઉગે છે અને માર્ગથી ત્યાં એટલે ઘાસથી બધા માર્ગ ઢંકાઈ જાય છે. એ તો બરાબર છે, ચલો આ વર્ષા ઋતુની આપણે જે વર્ણન થયું, પણ સાથે જ્યારે ઉપમા પ્રમાણે એની સરખામણી કરી છે એને પણ આપણે સમજવાનું છે. માર્ગા બભૂવ સનિગ્ધ તૃણે છન્ના હિ સંસ્કૃતા અસંસ્કૃતા ન અભ્યસ્યમાના શ્રુતય દ્વિજે કાલ હતા ઈવ. હવે અહીંયા બહુ સરસ ત્યાં દ્વિજ એટલે બ્રાહ્મણ કહેવાય છે. દ્વિજ એટલે દ્વિજાયતે. તમે ઉપર તત્પુરુષ સમાસ સમજી ગયા તો તમને ખ્યાલ હોય. જ એક ક્રિયાપદ છે, દ્વિ એક સંખ્યાવાચક છે એટલે 2 વાર, 2ની સંખ્યા ધરાવે. જ્યારે જહ એટલે જાયતે એટલે ઉત્પન્ન થાય છે, 2 વાર ઉત્પન્ન થાય એટલે 2 વાર જેનો જન્મ થાય છે એને દ્વિજ કહેવાય છે. તો દ્વિજ કોને કોને કહી શકાય એ સમજાવું. દ્વિજ બ્રાહ્મણને કહેવાય, એટલે અહીંયા શબ્દ બ્રાહ્મણ માટે છે. દ્વિજે એટલે બ્રાહ્મણોથી, તૃતીય ભક્તિ બહુવચન પ્રમાણે બ્રાહ્મણોથી અથવા બ્રાહ્મણો વડે. એ સિવાય કોના માટે વપરાય? તો કે જ્યારે 2 વાર જન્મ થયો હોય એના માટે. આપણે દાંત હોય ને, દંતા, તો દંતને પણ દ્વિજ કહેવાય છે. કેમ કે દાંતનો 2 વાર જન્મ થાય, જ્યારે એની શરૂઆત જન્મ થયો એ પછી જ્યારે એને દાંત આવે, એ દાંત એકવાર તો બધાને ત્યાંય દાંત પડી જાય છે અને પછી ફરીથી બીજી વાર એનો જન્મ થાય, બીજી વાર દાંત આવે છે. હા, પછી વારંવાર કદાચ ત્રીજી વાર પડી જાય ને તો પછી ના આવે, એ પછી પૂરું થઈ જાય. પછી કૃત્રિમ પેલું આવે એ દાંત નાખવા પડે. એટલે દાંતને દ્વિજ કહેવાય છે કેમ કે 2 વાર એનો જન્મ થાય એટલે. એ સિવાય પક્ષીને દ્વિજ કહેવાય છે. શા માટે? તો પક્ષીનો જ્યારે પહેલાં સૌપ્રથમ જે જન્મ થાય છે એ ઈંડા સ્વરૂપે હોય છે અને પછી જ્યારે ઈંડામાંથી બહાર આવે છે, જગતને જુએ છે, ત્યારે એનો બીજી વાર જન્મ થાય છે. માતાના ગર્ભથી ઈંડા સ્વરૂપે, પછી ઈંડામાંથી બહાર આવવું, આ પ્રમાણે એનો 2 વાર જન્મ થાય છે. એટલે દ્વિજ એટલે પક્ષી કહેવાય, દાંત કહેવાય અને બ્રાહ્મણે કહેવાય. જેનો 2 વાર જન્મ થાય એને દ્વિજ કહેવાય. તો પાછો તમને એક પ્રશ્ન થતો હશે કે બ્રાહ્મણને કેમ દ્વિજ કહેવાય? તો દરેક માનવીનો જ્યારે પણ જન્મ થાય છે ને ત્યારે ક્ષુદ્ર કહેવાય. આપણે બધા કંઈ જ ખબર પડતી નથી. આપણે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને ક્ષુદ્ર, આ રીતે 4 જાતિ આપણે કહી. અને આપણે છે પછી એને વહેંચી દીધી. બ્રાહ્મણમાં જન્મ થયો એને બ્રાહ્મણ કહેવાય, ક્ષત્રિયમાં જન્મ થયો એને ક્ષત્રિય જ કહેવાય. પણ હકીકત એવું છે, ગુણ અને કર્મ પ્રમાણે, એટલે કે વેદોનું જેની પાસે જ્ઞાન છે એને બ્રાહ્મણ કહેવાય. પૃથ્વી પર જે રક્ષણ કરે છે એને ક્ષત્રિય કહેવાય. અને જે અનાજનું ઉત્પાદન કરે તો દરેકનો ત્યાં એ પેટ ભરે છે એને વૈશ્ય કહેવાય. અને છેલ્લો ધર્મ છે ક્ષુદ્ર, જ્યારે જો કંઈ જ એ ન કરી શકે એટલે આ 3 વર્ણની સેવા કરે છે. કોઈ એવી જાતિ નથી કે જ્યાં હલકી જાતિ છે ને ત્યાં એના કારણે એને શુદ્ર, એવું નથી. શુદ્ર તો બ્રાહ્મણ નહીં કહેવાય. એની પાસે વેદોનું જ્ઞાન ન હોય તો પછી બ્રાહ્મણ નથી. હા, નામ પૂરતો કહેવાય આ બ્રાહ્મણ છે. પૃથ્વી પર રક્ષણ કરવું ક્ષત્રિય ધર્મ છે. રક્ષણ ન કરો ને ભક્ષક બનતો હોય તો પછી એ ક્ષત્રિય ન કહેવાય. એટલે કહેવાનો અર્થ છે કે આવું કૃષ્ણ ભગવાને અર્જુનને ભગવદ્ ગીતામાં કહેલું છે કે ગુણ અને ધર્મ પ્રમાણે, પોતાનું ગુણ અને કર્મ પ્રમાણે જ હંમેશા આ 4 વર્ણ વ્યવસ્થા રાખેલી છે. તો વેદોનું જ્ઞાન જેની પાસે છે એ બ્રાહ્મણ જન્મથી ક્ષુદ્ર હોય. પછી એ જન્મ પછી એને આપણે હિન્દુ ધર્મ પ્રમાણે 16 સંસ્કારો આપવામાં આવે. ગર્ભ અવસ્થાથી એની શરૂઆત થાય એટલે ગર્ભદાન સંસ્કારથી છેલ્લે અગ્નિ સંસ્કાર આપવામાં, એટલે અંત્યેષ્ટિ ત્યાં તેને 16 સંસ્કાર હોય. એ 16 સંસ્કારમાં એક પાછો બ્રાહ્મણો માટે ખાસ, અને જે વેદનું જ્ઞાન લે છે એવું બ્રાહ્મણ માટે નહીં, પણ કોઈ પણ વેદનું જ્ઞાન પ્રાપ્ત કરે છે એના માટે યજ્ઞોપવિત સંસ્કાર આપવામાં આવે છે. યજ્ઞોપવિત એટલે જનોઈને ધારણ કરવી. એ ડાબા ખંભા પરથી જમણા અહીંયા કમર સુધીના ભાગમાં જનોઈને ધારણ કરવામાં આવે છે.
એ જેનો એનું ઘણું મહત્ત્વ હોય છે. 3 તાતણા હોય છે, એમાં ગાંઠ મારે છે, એટલે 3 વેદ અને અથર્વવેદ રૂપી ગાંઠ મારેલી હોય છે. આ રીતે યજ્ઞોપવિત સંસ્કાર આપે છે ત્યારે એવું કહેવાય કે એને હવે દ્વિજ, પહેલાં ક્ષુદ્ર હોય પછી દ્વિજ બને, એટલે પછી એ બ્રાહ્મણ થયો, એટલે બીજી વાર જન્મ થયો, પછી એને બ્રાહ્મણ કહેવાય છે અને પછી એ વેદોનું જ્ઞાન પ્રાપ્ત કરે છે. પણ એટલે અહીંયા મૂળ શબ્દ એવો આપ્યો કે દ્વિજે છે બ્રાહ્મણોથી ન અભ્યસમાના, અભ્યાસ સ્વાધ્યાય, બ્રાહ્મણોથી અભ્યાસ સ્વાધ્યાય ન એટલે નહીં કરાતા, નહીં કરવામાં આવતા, બ્રાહ્મણોથી સ્વાધ્યાય કે અભ્યાસ, એનો અભ્યાસ કે સ્વાધ્યાય નહીં કરવામાં આવતા, કાલ હતા, સમય આવીએ ત્યારે હતા એટલે નાશ પામનારા, સમય આવીએ નાશ પામનારા, શ્રુતય ઇવ, શ્રુતય બહુવચન શબ્દ છે જેનો એક વચન થાય શ્રુતિ. તો આવો શબ્દ તમે ક્યાંય સાંભળેલો ખરા અગાઉ? શ્રુતિ એટલે એ વેદનો પર્યાય શબ્દ છે. આપણે વૈદિક સાહિત્ય સમજીએ ત્યારે વેદના અનેક પર્યાય શબ્દમાં આગમ, આમનાય, એક શબ્દ હતો શ્રુતિ. શ્રુતિ એટલે એક ઋષિ બીજા ઋષિને સંભળાયેલું, વેદોનું જ્ઞાન જે પ્રાપ્ત કર્યું પછી બીજા ઋષિને, એ ત્રીજા ઋષિ એટલે એના શિષ્યોને એમ સંભળાવતા ગયા, એટલે વેદને શ્રુતિ પણ કહેવાય છે. જ્યારે અહીંયા આપેલો શબ્દ શ્રુતય બહુવચન છે, એટલે એના બહુવચન શબ્દમાં વેદો. ઇવ ઉપમાવાચક શબ્દ આપેલો હોય અને ક્યાંક ન આપેલો હોય તો લુપ્ત ઉપમા અલંકાર કહેવાય. 4 અંક કદાચ ક્યાંક ન આપેલા હોય, અહીંયા ઈવ ઉપમાવાચક શબ્દ આપેલો છે. તો સમયે નાશ પામતા, સમય આવી અને નાશ પામતા વેદોની માફક બ્રાહ્મણોથી અભ્યાસ સ્વાધ્યાય નહીં કરવામાં આવતા, સમય આવી અને નાશ પામનારા વેદોની માફક, સમય આવે એમ વેદો જ્યારે નાશ પામે છે તો એ રીતે. તો હવે એ જ રીતે વાત જે કરી એમાં શબ્દ છે અસંસ્કૃતા. અસંસ્કૃતા એટલે જે સારી રીતે ન દેખાય તેવું, સંસ્કૃતા એટલે કે સંસ્કારયુક્ત ભાષા, સંપૂર્ણ રીતે જે સંસ્કારોથી યુક્ત છે તેવું, અથવા શબ્દોને વ્યવસ્થિત સરખી રીતે ગોઠવેલા છે એવી ભાષા, એને સંસ્કૃત. પણ અહીંયા શબ્દ છે ઈ અસંસ્કૃતા, સરખા ન કરવામાં આવેલા, સરખા નથી કરેલા તેવા, સરખા ન કરવામાં આવેલા, માર્ગાહ માર્ગો, સનિગ્ધ તૃણે છન્નાહ, તૃણે એટલે ઘાસ, તૃણે છન્ના એટલે ઘાસથી છવાયેલા, સનિગ્ધતા એટલે અસ્પષ્ટ, જે સ્પષ્ટ દેખાતા નથી, ધૂંધળા દેખાય છે. આમ ખાડા ટેકરાવાળા, વરસાદના કારણે આપણે જોઈએ છીએ ઘણી વખત ત્યાં માર્ગ કેવા થઈ જાય છે, ખાડા ટેકરાવાળા થઈ જાય છે, ઘાસથી છવાઈ જાય છે, સ્પષ્ટ માર્ગ દેખાતા નથી. તો એ પ્રમાણે અહીંયા વર્ષા ઋતુમાં કે જેને સરખા ન કરવામાં આવેલા માર્ગ હોય એ બધા ઘાસથી છવાઈ જાય છે, ખાડા ટેકરાવાળા બને છે, સ્પષ્ટ દેખાતા નથી. આની વાત અહીંયા કરવાની હતી, પણ એને વેદોની સાથે સરખાયા કે જે અત્યારે પણ ધીમે ધીમે આપણે જોઈએ તો બ્રાહ્મણોથી અભ્યાસ કે સ્વાધ્યાય વેદોનો થતો નથી, અને ધીમે ધીમે જોઈએ તો અનેક અત્યારે બ્રાહ્મણોમાં જ્યારે એ અભ્યાસ થતો નથી, એટલે ધીમે ધીમે વેદો હવે ભૂલાઈ જાય છે. હવે ધીમે ધીમે જોયો તો નષ્ટ થતા જાય છે. વેદોનું પ્રમાણ જે પહેલાં હતું, વેદોનું જ્ઞાન જે સંપૂર્ણ રીતે ધરાવતા હતા એ પ્રમાણે હવે કોઈ એવું વેદોનું જ્ઞાન ધરાવતા નથી. છે ઘણા બધા બ્રાહ્મણો, પણ હજુ અમુક ત્યાં એમના જે બ્રાહ્મણો જ્યારે એનો અભ્યાસ જ કરતા નથી, તો ધીમે ધીમે વેદો નાશ પામશે. તો અહીંયા એની સાથે સરખામણી કરી વાત હતી, અહીંયા માર્ગની પણ સરખામણી થઈ વેદોની, એટલે વેદોની માફક ત્યાં માર્ગ પણ દેખાતા નથી. ફરીથી અનુવાદ એકવાર બોલી જો, તમે અંદર ધ્યાન આપજો. બીજું વાક્ય પહેલાં, બ્રાહ્મણોથી અભ્યાસ સ્વાધ્યાય નહીં કરવામાં આવતા, સમય આવી અને નાશ પામનારા વેદોની માફક સરખા ન કરવામાં આવેલા માર્ગો ઘાસથી છવાયેલા અને અસ્પષ્ટ ધૂંધળા બને છે. બભૂવું પરોક્ષ ભૂતકાળનું ક્રિયાપદ છે. બભૂવો એટલે બન્યા, માર્ગો બન્યા. કેવા? સરખા ન કરવામાં આવેલા માર્ગો કેવા બન્યા?
અસ્પષ્ટ, ધૂંધળા અને ઘાસથી છવાયેલા બન્યા. ચલો એનો અનુવાદ લખી દો. બ્રાહ્મણોથી અભ્યાસ સ્વાધ્યાય નહીં કરવામાં આવતા સમય આવીએ નાશ પામનારા વેદોની માફક સરખા ન કરવામાં આવેલા માર્ગો ઘાસથી છવાયેલા અસ્પષ્ટ અને ધૂંધળા બન્યા. હવે અહીંયા જે વાત છે એટલે કે ઉપમા અલંકાર પ્રમાણે અહીંયા જે સરખા ન કરવામાં આવેલા માર્ગોની જે સરખામણી થઈ છે કોની સાથે? તો બ્રાહ્મણોથી જે અભ્યાસ થતો નથી એ વેદોની માફક અહીંયા એની સરખામણી થઈ છે. એટલે કે ઉપમેય તરીકે તો માર્ગ છે, એના રસ્તાઓ જે સરખા થયા નથી. ટૂંકમાં હવે જ્યારે આપણે સામાન્ય સમાન ધર્મની વાત કરીએ છીએ તો સમાન ધર્મ પ્રમાણે ત્રીજામાં શ્લોકમાં હતું કે બંને ત્યાં શોભે છે શોભતા નથી, આ સમાન ધર્મ હતો. એમ અહીંયા પણ સમાન ધર્મ કયો છે કે જે સરખા ન કેવો બન્યા? અસ્પષ્ટ અને ધૂંધળા બન્યા છે, ઘાસથી છવાયેલા. એમ વેદો પણ અસ્પષ્ટ થઈ ગયા છે, જે સ્પષ્ટ હવે ત્યાં એ વેદોનું અધ્યયન થતું નથી, એ વેદો હવે ધીમે ધીમે ભૂલાઈ ગયા છે. એ માર્ગો પણ હવે ક્યાંય દેખાતા નથી. એટલે ઘાસના વર્ષા ઋતુના સમયમાં પછી એને સરખા કરવામાં આવે તો માર્ગ વ્યવસ્થિત થઈ જાય. એમ વેદોનો અભ્યાસ થવા લાગે તો પછી પાછું ફરીથી દરેક લોકો એનું સ્મરણ કરે, ફરીથી પાછું દરેક લોકો વેદને મહત્ત્વ આપે. તો આ પ્રમાણે ઉપમા અલંકારનો ઉપયોગથી અહીંયા જે સરસ રીતે ત્યાં એ કાવ્યશાસ્ત્રીએ બહુ સરસ ત્યાં એ આ શ્લોકની જે રચના કરી છે, જેમાં આપણે વેદોનું મહત્ત્વ પણ એક તો અહીંયા વર્ષા ઋતુમાં માર્ગની જે વાત કરી પણ સાથે આપણે વેદોનું મહત્ત્વ પણ સમજી શકીએ છીએ. આ અલંકારનું મહત્ત્વ છે જેનાથી કાવ્યશાસ્ત્રીઓ કાવ્યમાં શોભામાં અભિવૃદ્ધિ કરે છે. હજુ છેલ્લો શ્લોક પણ બાકી છે જેમાં પણ ઉપમા અલંકારનો ઉપયોગ થયો છે. તો આપણે છેલ્લો શ્લોક જોઈએ, 7મો શ્લોક. મેઘ આગમોત્સવા હૃષ્ટાઃ પ્રત્યનંદન શિખંડિનઃ ગૃહેષુ તપ્તા નિર્વણા યથા ભગવત જનાગમે. હવે અહીંયા જે વાત થઈ છે, જે છેલ્લે મયુરોની વાત થઈ, મોરની વાત થઈ છે. મયુર અથવા કે મોર નાચી ઉઠે છે વર્ષા ઋતુના સમયમાં. વરસાદ વરસે છે ત્યારે એની એ કળા બતાવે છે. એટલે મોરની એ કળાથી એમ કહેવાય કે એક તો વર્ષા ઋતુમાં શોભા તો હોય જ છે, પણ મોરની કળાથી અભિવૃદ્ધિ થાય છે. તો એ વધારે આનંદ ત્યાં મોર ત્યાં એ નાચી ઉઠે છે અથવા એ વધારે પ્રસન્ન થાય છે. તો એ વર્ષા ઋતુની સાથે એક બહુ સરસ ત્યાં એ ઉપમા અલંકાર પ્રમાણે જેની સાથે સરખામણી કોની સાથે થઈ છે? તો ભગવાનના ભક્તો જ્યારે કોઈ ગૃહસ્થ ઘરમાં આવે છે, ગૃહસ્થ ઘરમાં થાકી ગયેલા માણસો હોય, દુઃખી માણસો હોય, અને જ્યારે કોઈ ભગવાનના ભક્તોનું આગમન થાય એટલે એમના બધા દુઃખ થાક બધું ત્યાં એ દૂર થાય છે અને ભગવાનનું નામ સ્મરણ કરવાથી ફરીથી પાછા એ પ્રસન્ન થાય છે. એમ આ વાદનના આગમનથી મોર ત્યાં પ્રસન્ન થાય છે.
तो આપણે પહેલાં અનુવાદ સમજી લઈએ। મેઘ આગમઃ ઉત્સવાઃ હૃષ્ટાઃ પ્રત્યનંદન શિખંડીનઃ। શિખંડીન શબ્દ અહીંયા બહુવચન શબ્દ મોર માટે છે। શિખંડીન એટલે મયુરો કહેવાય, મોર, વધારે મોરની વાત થઈ। ગૃહેશુ તપ્તા, ગૃહેશુ એટલે ગૃહસ્થ એટલે ઘરમાં, ત્યાં સંસારમાં જે રહેતા માણસો, ગૃહસ્થ જીવન જીવે છે તેવા સંસારી માણસો। તપ્તા નિર્વીણા યથા ભગવત જના આગમે, યથા એટલે જેમ, જેમ ભક્તજના આગમે, ભગવાનના ભક્તોનું, ભગવાન શબ્દ છૂટો પાડો એટલે ખ્યાલ જશે, ભગવત જના આગમે એટલે ભગવાનના માણસો એટલે ભક્તો, જેમ ભગવાનના ભક્તો આગમે એટલે આગમન થતાં, ગૃહેશુ ગૃહસ્થો અથવા સંસારીઓ, તપ્તા નિર્વીણા, નિર્વીણા એટલે કે ઉદાસ રહેલા અથવા બીજો અર્થ લે તો થાકેલા, તપ્તાહ એટલે સંતાપ પામેલા, માનસિક દુઃખ હોય ને અમુકને અંદરથી, એટલે ઘરનો સંસાર લઈને બેઠા હોય, ક્યાંક ને ક્યાંક એ દુઃખી જ હોય છે, તો અથવા ઉદાસ રહેલા હોય છે, સંસારમાં રહેલા માનવ ઉદાસ હોય, થાકેલા હોય, તો એ સંસારી માણસને સાચા સંસારનો નિયમ, ભગવાનની યાદ કે જે પણ છે એ ભગવાન જે આ બધું કરે, આપણે માત્ર કર્મ કરવાનું છે, ક્યાંય દુઃખી થવાનું નથી। આપણે આપણું સાચું કર્મ હશે તો પછી ક્યાંય દુઃખી થવાની જરૂર નથી। આ રીતે ઉદાસ જીવન જીવવાની પણ કોઈ જરૂર નથી। કોઈ મૃત્યુ પામે છે તો એ એનો સમય છે, કુદરત ત્યાં એને સમય પ્રમાણે જન્મ અને મરણના ચક્રમાં ફર્યા કરે। જન્મ થયો તો મૃત્યુ પણ દરેકનું થવાનું છે। આ જ રીતે માણસ માત્રને, સંસારીને સમજાવવા માટે જે ભગવાનના ભક્તોનું આગમન થાય પછી એનું સ્વાગત કરે, ભગવાનના ભક્તો ત્યાં ભગવાનની થોડી વાતો કરે, વેદોની વાતો કરે, ત્યારે એ ભક્ત પ્રસન્ન અનુભવે છે। તો હવે આગળ વાત કરીએ। યથા ભગવત જના આગમન, જેમ ભગવાનના ભક્તોનું આગમે એટલે આગમન થતાં, ગૃહેશુ ગૃહસ્થો, તપ્તા નિર્વણા એટલે નિર્વણા એટલે થાકેલા, તપ્તા એટલે સંતાપ પામેલા હોય છે। પણ હવે ત્યાં એ શબ્દ કે જે થાકેલા સંતાપ પામેલા ગૃહસ્થ લોકો પ્રત્યનંદન, પ્રત્યનંદન એટલે આનંદિત થાય છે। તો જેમ ભગવાનના ભક્તોનું આગમન થતાં થાકેલા સંતાપ પામેલા ગૃહસ્થો આનંદ અનુભવે છે, પ્રસન્ન થાય છે, તેમ મેઘ આગમ ઉત્સવાહ, તેમ વાદળનું આગમન થતાં, તો વાદળનું આગમનને ત્યાં ઉત્સવ માણનારા, હૃષ્ટાહ એટલે હર્ષ પામેલા, શિખંડીન મયુરો, પ્રત્યનંદન એટલે આનંદ અનુભવે છે। પણ અહીંયા મોર માટે શબ્દ લઈએ, નાચી ઉઠ્યા। વાદળાના આગમનને ઉત્સવ માનનારા, વાદળ આવે એનું આગમન થાય એટલે એને ઉત્સવ માને કે હવે વરસાદ વરસશે, તો તેમ વાદળાના આગમનને ઉત્સવ માનનારા હર્ષ પામેલા મયુરો આનંદ અનુભવે છે અથવા કે નાચી ઉઠે છે, નાચી ઉઠ્યા મયુરો। ફરીથી અનુવાદ। જેમ ભગવાનના ભક્તોનું આગમન થતાં થાકેલા સંતાપ પામેલા ગૃહસ્થો આનંદ અનુભવે છે, તેમ વાદળોના આગમનને ઉત્સવ માણનારા હર્ષ પામેલા મયુરો નાચી ઉઠ્યા। તો અહીંયા પણ એ જ રીતે જ્યાં મયુરોના વર્ષા ઋતુના સમયમાં નાચી ઉઠ્યા, તો કોની જેમ? તો કે ભગવાનના ભક્તો જ્યારે કોઈ ગૃહસ્થના ઘરમાં જાય એટલે એનું સ્વાગત કરવામાં આવે છે, પછી જ્યારે એ ભગવાનની વાતો કરે એટલે ત્યાં એ પ્રસન્નતાને અનુભવે છે, થાકને ભૂલી જાય છે, માનસિક દુઃખ છે એને ભૂલી જાય છે અને જીવનમાં એક આનંદ વ્યક્ત કરે છે। તો એની સાથે એની સરખામણી થઈ એટલે ઉપમેય તરીકે તો અહીંયા મોર છે, ઉપમાન તરીકે જ્યાં ગૃહસ્થ લોકો છે। બંનેમાં સમાન ધર્મ છે કે પ્રસન્ન થાય છે, આનંદ અનુભવે છે। આ પ્રમાણે અહીંયા ઉપમા અલંકારનો પ્રયોગ થયો। તો લખીએ એનો અનુવાદ। જેમ ભગવાનના ભક્તોનું
આગમન થતાં થાકેલા સંતાપ પામેલા. સંતાપ એટલે એક પ્રકારે માનસિક દુઃખ, કલેશ. સંતાપ પામેલા ગૃહસ્થો આનંદ અનુભવે ગૃહસ્થ એટલે કે જે સંસારી, જ્યાં લગ્ન થઈ જાય પછી એ ગૃહસ્થ જીવન જીવે છે. એને પોતાના સંતાનોનો જે જન્મ થયો એટલે કે જે સંતાનોનો ઉછેર કરવો, માતા પિતાની સેવા કરવી, આ એક સંસારમાં ગણાય. એની સંપૂર્ણ બધી જવાબદારી હોય. એટલે એ માણસ કદાચ થાકી જાય, ઉદાસ થાય પોતાના સંતાનોથી, માતા પિતા જે પણ રીતે, પણ પછી ત્યાં એ જે સાચું જ્ઞાન પ્રાપ્ત કરે છે એટલે બધું ભૂલી જાય છે. તો અહીંયા આનંદ અનુભવે છે તેમ વાદળા, બહુવચન શબ્દ મેઘા એટલે વાદળાના આગમનને ઉત્સવ માણનારા, હર્ષ પામેલા મયુરો નાચી ઉઠ્યા. જેમ ભગવાનના ભક્તોનું આગમન થતાં થાકેલા સંતાપ પામેલા ગૃહસ્થો આનંદ અનુભવે, તેમ વાદળાના આગમનને ઉત્સવ માણનારા હર્ષ પામેલા મયુરો નાચી ઉઠ્યા. તો હવે અહીંયા ફરીથી એકવાર વર્ષાવર્ણમ એટલે કે વરસાદની જે શરૂઆત થાય છે એનું સરસ મજાનું ત્યાં મહર્ષિ વેદવ્યાસે ભાગવત પુરાણમાં, કે જ્યાં કૃષ્ણ ભગવાન પ્રત્યેની પ્રીતિ ઉત્પન્ન થાય એના માટે એમનું મહત્ત્વ દર્શાવવા માટેથી, એવા ઉદ્દેશથી ભાગવત પુરાણની જે રચના કરી છે, જેમાં આવા અમુક વર્ણ કે જ્યાં વર્ષા શરદનું વર્ણન, વર્ષા પછી શરદ આવે અને ત્યાં એ સમય પૂરો થાય એટલે પાછો શિયાળાના સમયની શરૂઆત થઈ જાય. તો અહીંયા જે વાત કરી એ પ્રમાણે વરસાદથી જે રીતે દરેક પ્રાણી આનંદને અનુભવે છે, સાથે મોર નાચી ઉઠે છે, આકાશ પણ ત્યાં એ વાદળો અને વીજળીઓથી ત્યાં એ છવાઈ જાય છે, અને વરસાદનો અનુભવ ખેડૂતો પણ એટલો ત્યાં એ કરે છે. એટલે દરેક શ્લોકમાં કંઈક ને કંઈક, સૌપ્રથમ પહેલાં શ્લોકમાં મહત્ત્વની વાત થઈ કે વર્ષા ઋતુની શરૂઆત કઈ રીતે થાય. બીજામાં સૂર્ય પણ જે રીતે 8 મહિના સુધી જે પાણી ધરતીમાંથી પીવે એને પણ એ પોતાના સમય પ્રમાણે, સમય એ પણ ચૂકતો નથી, વ્યવહાર છે એનો, કે ત્યાં જ્યાંથી જે 8 મહિના સુધી લીધેલું પાણી છે એ 4 મહિનામાં છોડે છે. ત્રીજામાં આપણે સમજી ગયા હતા રાત્રિના સમયે જે રીતે આજ્ઞાઓ વર્ષા ઋતુમાં શોભે છે, પણ બહુ લાંબા સમય સુધી નહીં, કેમ કે એના પ્રકાશના કારણે. એમ પાખંડીઓ પાપ કરેલા એનાથી જે શોભે છે, ગ્રહો ના દેખાય, વેદો દેખાતા નથી. એટલે ઉપમા પ્રમાણે એક ત્યાં આજ્ઞાઓની જે વાત થઈ એની સાથે સરખામણી છે પાખંડી લોકોની. ચોથા શ્લોકમાં ખેડૂતોની વાત થઈ. ખેડૂતો આનંદ અનુભવે, પણ એની ઈર્ષા કોણ કરે છે? ધનવાન લોકો એની ઈર્ષા કરે છે. પાંચમા શ્લોકમાં છે કે જ્યાં જળ અને સ્થળ પર રહેનારા દરેક પ્રાણીઓ બધા જ ત્યાં નવું પાણી ધારણ કરે એનું સેવનથી આનંદને અનુભવે છે. સાથે ત્યાં ભગવાનના ભક્તો પણ જેમ ભગવાનની સેવાથી આનંદ અનુભવે એ એની સાથે ઉપમા અથવા કે એક નિષેવય શબ્દથી યમક અલંકાર દર્શાવ્યો છે. છઠ્ઠા અને સાતમા શ્લોકમાં, છઠ્ઠા શ્લોકમાં માર્ગની વાત કરી છે. માર્ગ ત્યાં જો સરખા ન કરવામાં આવે તો ભાઈ ખાડા ટેકરાવાળા ઘાસથી છવાયેલા બની જાય વર્ષા ઋતુમાં. વેદોનું મહત્ત્વ પણ જો ના સમજે બ્રાહ્મણો, જો એનો અભ્યાસ ન કરો તો ધીમે ધીમે વેદો પણ નષ્ટ થઈ જાય છે. અને છેલ્લામાં ત્યાં મયુરોની કે જે રીતે નાચી ઉઠે છે, એમ ભગવાનના ભક્તોનું આગમન કોઈ ગૃહસ્થ સંસારીના ઘરમાં થાય એટલે એનું સ્વાગત કરે છે અને પોતાનો જે ઉદાસ થયેલો છે, દુઃખી છે, થાકેલો છે, આ બધું એ ભૂલી જાય છે. મોર પણ એ જ રીતે ત્યાં વાદળોનું આગમન થાય એટલે પાછો હર્ષ પામે છે અને આનંદ વ્યક્ત કરે છે, પોતાની કળાથી ત્યાં એ નાચી ઉઠે છે. તો 1 થી 7 શ્લોકમાં વર્ષાને લગતું ત્યાં વર્ણન અથવા વર્ષા ઋતુનું આગમન થાય એની જે શરૂઆત છે ત્યાંથી
કોણ ત્યાં એનો આનંદ અનુભવે છે એની જે વાત થઈ, પણ સાથે ઉપમા અને જે સરખામણી કરવામાં આવી તો સાથે આપણે બીજું મહત્ત્વ પણ સમજી શકીએ છીએ. જેની સાથે જેની સરખામણી થઈ છે તો સાથે આપણે એને પણ બાબત સમજવાની છે. તો 1 થી 7 શ્લોકનો અનુવાદ તમારે આ પ્રમાણે ફેસબુકમાં લખવાનું છે. 1 થી 7 શ્લોકનો અનુવાદ તૈયાર પણ કરવાનું છે. તો હવે વાત કરીએ સ્વાધ્યાયની. પ્રશ્ન 1 વિકલ્પ. કીદૃશી પ્રાવૃત્ત પ્રાવર્તત. પ્રાવૃત્ત એટલે વર્ષાઋતુ. કેવી ત્યાં વર્ષાઋતુની શરૂઆત થઈ? તો સર્વ સત્વ સુખપ્રદાહ. સર્વ પ્રાણીઓને સુખપ્રદા એટલે સુખ આપનારી ત્રીજો જવાબ આવશે. ભાસ્કર ભૂમિયા કીદૃશમ વસુ પીબતી. સૂર્ય કેવું પાણી ત્યાં ભૂમિનું કેવું પાણી, વસુ એટલે દ્રવ્ય પીવે છે તો જલમયમ એટલે પાણીરૂપી દ્રવ્ય પીધું. વસુ એટલે દ્રવ્ય. કેવું દ્રવ્ય પીધું? પાણીરૂપી દ્રવ્ય પીધું હતું. કલિયુગે પાપેને કે ભાંતિ. કળિયુગમાં ત્યાં પાપ વડે કોણ શોભે છે? પાખંડાહ, પાખંડી લોકો. સસ્ય સંપદે ભી ક્ષેત્રાણી કેસામ મુદમ દદુહુ. ધાન્યની સંપત્તિ વડે ખેડૂતો ખેતરો કોને આનંદ આપવા લાગ્યા? કેસામની જગ્યાએ આવશે કર્ષકાણામ એટલે કે ખેડૂતોને. કર્ષક એટલે ખેડૂત. તો ચોથામાં છેલ્લો જવાબ કર્ષકાણામ, ખેડૂતોને આનંદ આપવા લાગ્યા. ક્ષેત્રાણી એટલે ખેતરો. વર્ષાકાલે માર્ગા કીદૃશા ભવંતી. વરસાદના સમયે માર્ગો કેવા થઈ ગયા હતા? સુસ્પષ્ટ, સારા એવા દેખાય તેવા. રુચિરા, મનને ગમી જાય તેવા. રમ્યા, રમણીય. સંદિગ્ધ એટલે અસ્પષ્ટ અને ધૂંધળા બની ગયા હતા. એટલે ત્રીજો જવાબ આવશે. મેઘ આગમેન કે હ્રષ્ટા ભવંતી. વાદળનું આગમન થાય એટલે હ્રષ્ટા એટલે હર્ષ પામેલા કોણ હોય છે? શિખંડીને. હા, બહુવચન શબ્દ શિખંડીને એટલે કે મોર, મોરો અથવા મયુરો. ચલો સંસ્કૃતના પ્રશ્ન જવાબ ત્યાં જોઈ લઈએ એક શબ્દ પ્રમાણે. સૂર્ય કતિ માસાન ભૂમિયા વસુ પીબતી. કેટલા મહિના સુધી? આ લખાઈ ગયું હશે. આગળ તો કતિ એટલે કેટલા? કતિ એટલે કેટલા મહિના સુધી? અષ્ટ, અથવા બીજો અર્થ લખો હોય તો અષ્ટવ. કોઈ પણ એક શબ્દ તમે લખી શકો. અષ્ટ કે અષ્ટવ બેનો અર્થ એક જ થાય. 8 મહિના સુધી. નિશામુખે શું કે ભાંતિ. રાત્રિના પ્રારંભ કાળે કે ભાંતિ કોણ શોભે છે? ખદ્યોતા. ખદ્યોતા. કે ન ભાંતિ કોણ શોભતા નથી? કોણ શોભતા નથી? ગ્રહા એટલે ગ્રહો. હવે અહીંયા નિશામુખ એટલે રાત્રિના પ્રારંભ કાળે. ખદ્યોતા ભાંતિ એટલે કે આજ્ઞાઓ શોભે છે અને કોણ ત્યાં શોભતા નથી? તો ગ્રહો. ક્ષેત્રાણી કથમ કર્ષકાણામ મુદમ દદુહુ. કેવી રીતે ત્યાં એ આનંદને ત્યાં આનંદ આપવા લાગ્યા? તો સસ્ય સંપદભિ. સસ્ય એટલે અનાજ, સંપત્તિ એટલે ધાન્યરૂપી અનાજથી ત્યાં એ આનંદ આપવા લાગ્યા. અનભ્યસ્યમાનાહ શ્રુતયઃ કીદૃશ્ય ભવંતી. તો અનભ્યસ્યમાના શ્રુતયઃ એટલે જે અભ્યાસ સ્વાધ્યાય ન કરવામાં આવતા. શ્રુતય એટલે વેદો. કીદૃશ્ય ભવંતી કેવા થયા? તો કાલ હતા. કાલ હતા એટલે સમય આવ્યાને નાશ પામનારા થયા. અનભ્યસ્યમાના કદાચ શબ્દ આગળ તમે લખો તો દ્વિજે લખી શકાય. દ્વિજે અનભ્યસ્યમાનાહ શ્રુતયઃ કાલ હતા ભવંતી. સમય આવ્યાને નાશ પામનારા થયા. પ્રશ્ન 3 ગુજરાતી પ્રશ્નો. પ્રશ્ન 4 સમીક્ષાત્મક નોંધ અને પ્રશ્ન 5 સસંદર્ભ. આ 3 પ્રશ્નો આગળના વિડીયોમાં સમજાવીશ. એના પછી આપણે આગળ થોડુંક પાછું સાહિત્ય અથવા કે વ્યાકરણમાં છંદ જે પણ લઈએ. પણ આ પાઠ તમારે
સાતે સાત શ્લોકનો અનુવાદ, પ્રસ્તાવનામાં કર્તાકૃતિ જે લગતા જે પ્રશ્નો છે તે, જેથી કરીને સમીક્ષાત્મક નોંધ અને સહસંદર્ભ હું તમને સમજાવું તો તમને એ તૈયાર થઈ જાય. એટલે 7 શ્લોકનો અનુવાદ તૈયાર કરજો. પ્રશ્નને એક અને 2 મેં જે સમજાવ્યો વિકલ્પ પ્રમાણે, પણ ગુજરાતીના પ્રશ્ન સમીક્ષાત્મક નોંધ અને સહસંદર્ભ ક્યારે આવડશે? અનુવાદ તૈયાર થાય ત્યારે. અનુવાદ તૈયાર કરજો. ન સમજાય ત્યાં શબ્દાર્થ ટિપ્પણી વિભાગમાં જોઈ લેજો. તો આગળના વિડીયોમાં થોડાક 15-20 મિનિટ કે તમને હું ત્યાં એક સ્વાધ્યાય જે બાકી રહ્યું ગુજરાતી પ્રશ્નો સમીક્ષાત્મક નોંધ અને સહસંદર્ભ એ સમજાવીશ. તો અહીંયા હું આ પાઠનો અનુવાદ જે મેં પૂરું કર્યું તો એવી આશા રાખું કે તમે અનુવાદ તૈયાર કરી દેશો અને શ્લોકનો અનુવાદ પણ સારી રીતે ઉપમા અલંકાર પ્રમાણે તમે સમજી ગયા હશો. અસ્તુ.